यात्रा महामहोत्सव की श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की श्री श्री राधा गिरधारी ललिता विशाखा जी की निताय गौर सुंदर की ग्रंथ भागवत भक्त भागवत की निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर
શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ચાલુ છે, થોડુંક આ બાજુ મોટું કરો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે કૃષ્ણ. હું સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાવૃંદ ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. हमारे श्री पावन प्रभु आज असंख्य घरना सभ्यों साथे पधार्या है. दयाल हरि आज સૌથી નાનો શ્રોતા પહેલી વખત સત્સંગમાં આવ્યો તો જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે આમ નામ આજીવન જગન્નાથજી એની પર કૃપા બનાવેલી રાખી. આવો એકવાર મહામંત્ર બોલીએ એની માટે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રથયાત્રા પ્રભુપાદ મહારાજની કૃપા છે કે આજે આપણે લોકો જગન્નાથજીને ઓળખીએ છીએ, જગન્નાથજીને જાણીએ છીએ, એની લીલા કથાઓને સાંભળીએ છીએ. નહીં તો પહેલા ખાલી રથયાત્રાના દિવસે જગન્નાથજીનું નામ કાનમાં જતું અને એમાં પણ જગન્નાથજી કોણ છે, ભગવાન કૃષ્ણ જગન્નાથજીના રૂપમાં છે તો આવું એનું અદ્ભુત વિચિત્ર સ્વરૂપ કેમ છે. કૃષ્ણ જો જગન્નાથજીના રૂપમાં છે તો એની સાથે રાધા રાણી નહીં, રૂકમણીજી નહીં, સુભદ્રાજી ને બલરામજી કેમ છે? આ બધું આપણે કોઈ જાણતા નહોતા, ખાલી જગન્નાથજીનું નામ સાંભળ્યું હતું. અને અષાઢી બીજ આવે એટલે ટ્રેક્ટર શું કહેવાય ખટારામાં જગન્નાથજી ચડાવેલા હોય ને બસ બેકારા પડકારા કરતી રથયાત્રા જતી હોય એટલું આપણને ખાલી ખબર હતી. જગન્નાથજીના પ્રસાદનો આવો અદ્ભુત મહિમા, આ બધું પ્રભુપાદ મહારાજની દેન છે કે જેને ઓરિજિનલમાં જગતના નાથને આખા જગતમાં પહોંચાડ્યા. ભગવાન કૃષ્ણના અનેક સ્વરૂપો છે. આ કળિયુગમાં ભગવાને જીવો પર કૃપા કરવા માટે અનેક વિગ્રહો મૂર્તિઓના રૂપમાં અલગ અલગ સ્થાનોમાં પોતાને પ્રગટ કર્યા છે. પણ આ બધા જ ભગવાનના સ્વરૂપોમાં કળિયુગમાં સૌથી વધારે કરુણામય ઉદાર ભક્તવત્સલ સ્વરૂપ હોય તો એ છે ભગવાન કૃષ્ણનું જગન્નાથ રૂપ. જગન્નાથજીના રૂપમાં એને જેટલી કરુણાનો વિસ્તાર કર્યો છે, જેટલી દયાનો વિસ્તાર કર્યો છે, એટલો અન્ય રૂપમાં નથી. જગન્નાથજીના રૂપમાં કૃષ્ણ પ્રગટ જ ભક્ત વત્સલતા, ભક્ત વાત્સલ્યને કારણે થયા. પોતાના ભક્તના વિરહમાં, ભક્તના પ્રેમમાં પીગળેલા કૃષ્ણ અર્થાત જગન્નાથ. જગન્નાથજી શું છે? પોતાના ભક્તોની યાદમાં, જે પ્રેમમાં વિરહમાં દ્રવિત થઈ ગયા, અને જ સ્વરૂપ છે જગન્નાથ. અને એમાં પણ રથ ઉપર જ્યારે ભગવાન સવાર હોય ત્યારે તો પોતાની કરુણા દયાનો પૂરેપૂરો પ્રકાશ કરે છે.
સ્વભાવથી જ દયાળુ છે, કરુણામય છે, પરંતુ રથ ઉપર સવાર તો એટલા માટે થાય છે કે સંસારના જે અભાગી જીવો મંદિર સુધી નથી પહોંચી શકતા એમને પણ દર્શન દઈને કૃતાર્થ કરવા માટે, પોતાની કરુણા, પોતાની દયાનો પૂરો પ્રકાશ કરવા માટે જ રથ ઉપર સવાર થઈને બજારોમાં નીકળે છે. તો સ્વભાવથી જ કરુણામય છે, પણ એમાં પણ રથ ઉપર સવાર થાય ત્યારે તો પોતાની પૂરી કરુણા, જેમ કોઈ વ્યક્તિ હોય ઉદાર એનો સ્વભાવ હોય, એક તો સ્વભાવથી જ ઉદાર છે અને એમાં પણ કઈ વિશેષ દિવસ હોય, જન્મદિવસ ઇત્યાદિ, તો વ્યક્તિ વધારે એનામાં ઉદારતા હોય, છૂટા હાથેથી લૂંટાવતા હોય. એમ જગન્નાથજી સ્વભાવથી જ કરુણામય ઉદાર છે, પણ એમાં પણ જ્યારે રથ ઉપર સવાર હોય ત્યારે તો કરુણા પૂરેપૂરી વિસ્તાર કરે છે. એટલા માટે ભગવાન જ્યારે રથ ઉપર સવાર હોય, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શનજી, એ સમયે તો ભગવાનની કૃપા, કરુણા પ્રાપ્ત કરવાનું સૌથી શ્રેષ્ઠ એક મોકો, એક અવસર છે. પ્રભુપાદજીની કૃપાથી આપણને ઘર બેઠા મુંબઈ જેવા શહેરોમાં અવસર મળી રહ્યો છે. તો પ્રયાસ કરવો જોઈએ કે જ્યાં સુધી જગન્નાથજી રથ ઉપર બેઠા છે ત્યાં સુધી એક ક્ષણ પણ ચૂકાય નહીં. સંસારી લોકોને તો શું હોય, રથયાત્રા છે, આવ્યા 5-10 મિનિટ રથ ખેંચો, 2-5 મિનિટ પ્રસાદ લીધો, કીર્તન કર્યા, દર્શન થયા એટલે નીકળી ગયા. પણ ભક્તોની જાણવું જોઈએ કે જગન્નાથજી રથ પર સવાર થઈને પોતાની કરુણાનો વિસ્તાર કરી રહ્યા છે, અને એટલા માટે એક પણ ક્ષણ જ્યાં સુધી રથમાંથી ઉતરે નહીં ત્યાં સુધી પૂરેપૂરો લાભ મળે, પૂરેપૂરા જગન્નાથજીની કરુણામય દ્રષ્ટિમાં બેસી જઈએ, એવો જ પ્રયાસ હોવો જોઈએ. પુરુષોત્તમ ક્ષેત્રના મહિમામાં ત્યાં સુધી લખ્યું છે કે અન્ય જે માંગલિક વસ્તુઓ છે, કળિયુગના પ્રભાવથી આ પૃથ્વી ઉપરથી ધીરે ધીરે બધી નષ્ટ થઈ જશે અથવા અદ્રશ્ય થઈ જશે. જે રીતે અહીંયા પહેલા આપણે પારસમણી, ચિંતામણી, આ બધી દિવ્ય મણીઓ આ પૃથ્વી ઉપર હતી, પણ કળિયુગ આવતાની સાથે જ આ બધી જ મણીઓ પૃથ્વી ઉપરથી દિવ્ય લોકમાં વહી ગઈ. પારસમણીનો ખાલી નામ જ લ્યો આપણી પાસે. લોખંડને સ્પર્શ કરે કે સોનું બનાવી દે, વાત સાચી, પણ આપણે ખાલી સાંભળવું જોઈએ. દેવતાઓ પહેલા સાક્ષાત આ પૃથ્વી પર દ્વાપર યુગ સુધી દેવતાઓ અહીંયા પ્રગટ અવર જવર કરતા, આવતા જતા. સિદ્ધ લોકથી મોટા મોટા ઋષિ મુનિઓ પણ અહીંયા પૃથ્વી પર અવારનવાર આવતા જતા રહેતા, સત્સંગો એમના થતા. પણ કળિયુગ આવતાની સાથે એ બધાએ પણ આવવાનું બંધ કરી દીધું. ત્યાં સુધી લખ્યું છે કળિયુગના 5000 થી પણ થોડા અધિક વર્ષો થશે એટલે ગંગાજી અને યમુનાજી પણ ધીરે ધીરે આ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે. કળિયુગના 10,000 વર્ષનો સમય જશે, કળિયુગી લોકો પૂરેપૂરા શ્રદ્ધાથી રહિત થઈ જશે, અને એ સમયે ભગવાનના વિગ્રહો, દેવી દેવતાઓના જે વિગ્રહો, મૂર્તિઓ છે, એમાં પણ જે શક્તિ છે એ પણ ભગવાન પાછી ખેંચી લેશે. અર્થાત પછી એ સાચું પથ્થર જ રહી જશે. એમાં જે ભગવાને પોતાની શક્તિનો, પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું છે એ પણ પછી ખેંચી લેશે. કારણ કે કળિયુગી જીવોની શ્રદ્ધા જ નથી રહી, તો ભગવાન પણ પોતાના તેજને વિગ્રહોમાંથી, મૂર્તિઓમાંથી ખેંચી લેશે. પણ જગન્નાથજીના મહાત્મ્યમાં લખ્યું છે કે જગન્નાથજી કળિયુગમાં જગન્નાથજી એક એવું સ્વરૂપ છે કે કળિયુગના અંત સુધી જગન્નાથજીની મહિમામાં થોડો પણ અંતર નહીં આવે. કળિયુગના અંત સુધી જગન્નાથજી પોતાની પૂરેપૂરી મહિમામાં પ્રતિષ્ઠિત રહેશે, પૂરેપૂરા સ્વરૂપમાં સ્થિત રહેશે. જગન્નાથ સ્વરૂપમાંથી ભગવાન પોતાની શક્તિને ખેંચશે. એટલા માટે જ જગન્નાથજીને કળિયુગના આરાધ્ય દેવ માન્યા છે. જગન્નાથપુરીને કળિયુગનું ધામ કીધું છે. કથાઓ તો અનેક છે, અસંખ્ય છે, જેનો કોઈ પાર જ નથી. જગન્નાથજીના અનેક ભક્તોના ચરિત્ર છે.
મંદિરની અનેક અલગ અલગ લીલાઓ છે, પણ જે ભગવાન જગન્નાથજીના સ્વરૂપનો એટલો મહિમા છે, કળિયુગના અંત સુધી જે સ્વરૂપ પૂર્ણ રૂપમાં પ્રતિષ્ઠિત રહેવાનું છે, એ રૂપમાં ભગવાન જગન્નાથ કઈ રીતે પ્રગટ થયા, એનો એક સુંદર ઇતિહાસ સ્કંદ પુરાણમાં, બીજા પુરાણોમાં પણ છે, અને કલ્પભેદ અનુસાર થોડું અંતર પણ છે, પણ મુખ્ય રૂપમાં એ કથા એક જ છે. તો વાત છે સતયુગની, અવંતીપુરી, ઉજ્જૈન. સૂર્યવંશના મહાન રાજા હતા ઇન્દ્રધુમ્ન, અને મહારાજ ઇન્દ્રધુમ્ન 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા. કોઈ કામના નહોતી, ભગવાનની પ્રસન્નતા માટે એને 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા. એક દિવસ પોતાના રાજમહેલમાં એકાંતમાં બેઠા છે, ઉદાસ છે, મનમાં કંઈક ચિંતા છે. એમના મંત્રી ત્યાં આવ્યા અને પૂછ્યું, મહારાજ શું વાત છે? આપણે તો કોઈ વાતની કમી નથી, તો તમે એટલા ચિંતિત કેમ છો? ઇન્દ્રધુમ્ન મહારાજ કહે છે કે મનમાં એક જ વાતની ચિંતા છે, એક જ લાલસા છે. શું? કે હવે આજ આંખેથી ભગવાનના દર્શન કરવા છે, આજ શરીરથી ભગવાનની સેવા કરવી છે. સ્વપ્નમાં દર્શન કરવા છે, અથવા તો સમાધિમાં દર્શન કરવા છે, અથવા તો ભગવાનની એક ઝલક પ્રાપ્ત કરવી છે, એવી ઈચ્છા નથી. ઇન્દ્રધુમ્ન મહારાજની ઈચ્છા શું છે? આજ આંખોથી ભગવાનના દર્શન કરવા છે, આજ શરીરથી ભગવાનની સેવા કરવી છે. આ લાલસા છે મહારાજ ઇન્દ્રધુમ્ન. અને ભગવાનની પ્રાપ્તિ નું આ એક જ મૂલ્ય છે. તત્ર લોલ્યમ અપી મૂલ્યમ એકલમ. ભગવાનની પ્રાપ્ત કઈ રીતે કરી શકાય છે? રૂપ ગોસ્વામી કહે છે કે લાલસાથી. તત્ર લોલ્યમ અપી મૂલ્યમ. હૃદયમાં એક લાલસા હોય કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. ભગવત પ્રાપ્તિની લાલસા અર્થાત ભજનની લાલસા. ભગવાન અને એનું ભજન કોઈ અંતર નથી. હૃદયમાં ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા, લાલસા અર્થાત ભજનની લાલસા. આપણે લોકો ભજન તો કરીએ છીએ, વૈષ્ણવનો સંગ છે, ભગવાનની કૃપાથી સત્સંગ મળે છે, તો ભજન તો થોડું આપણું ચાલે છે, પણ એ ભજનમાં લાલસા નથી. કોઈને હશે પણ બધાની જનરલ વાત કરીએ તો ભજન ચાલે છે, પણ આપણું ભજન લાલસા વાળું નથી. ઉત્કંઠા, જેને તીવ્રતા કહેવાય. ક્યારેક મનમાં એવો વિચાર આવે, લાલસા અર્થાત શું? એમ થાય કે ચાલો આજે 11/4/64 માળા કરવી છે, આનું નામ લાલસા. મનમાં વિચાર આવે કે આજે રજાનો દિવસ છે, રોજ તો 8 માળા કરું છું, 16 માળા કરું છું, પણ આજ રજા છે તો આજ 32 માળા કરવી છે. ક્યારેક એવો વિચાર આવે, ચાલો આજ ભાઈ સાંજે થોડા વહેલા સુઈ જઈશું અને સવારમાં વહેલા જાગીને મંગળા આરતી જવું છે, ક્યાંક ભગવાનની સેવા કરવી છે. આવો જે વિચાર આવે, આનું નામ લાલસા. અમારી ઇસ્કોનમાં એક ભક્ત હતા, 16 માળા કરે પછી ભૂલી જતા. એને ખબર ન રહેતી કે મારી 16 માળા થઈ ગઈ, ફરી વાર માળા લઈને બેસી જાય, મારી માળા બાકી છે. અથવા તો ઘણી વાર એમ કે માળા તો થઈ, પણ આજ માળામાં બહુ મન ન લાગ્યું, કઈ માળા થઈ ન ગણાય, ફરી વાર સરખાઈ કરી નાખો એમ કરી માળા લઈને બેસી જાય 16. આનું નામ લાલસા. ઉત્કંઠા. આપણું ભજન તો ચાલે જ, પણ એમ નામ જે હતું 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા જે થાત પીનું જ અત્યારે થાય છે. આપણે 10-15 વર્ષ પહેલા કમાતા હતા, અત્યારે શુંની કમાણી છે? આપણે લગભગ બધા ડબલ તો કમાતા જ હશે. 5 ગણું 10 ગણા એ પહોંચવા વાળા ઘણા છે,
પણ એવરેજ ગણવામાં આવે તો 10-15 વર્ષ કરતા અત્યારે વ્યક્તિની કમાણી લગભગ 3-4-5 ગણી થઈ ગઈ છે. કારણ કે એમાં આપણી લાલસા છે. પૈસા કમાવામાં આપણને લાલસા છે, આપણી એક ઈચ્છા છે. પણ ભજન 10-15 વર્ષ પહેલા થતું તો એનાથી 3-4 ગણું થયું છે. આપણીથી 5 વર્ષ 10 વર્ષ પહેલા આપણે માની લો 16 માળા કરતા હતા તો અત્યારે શું 32-64 પહોંચ્યા આપણે. 10 વર્ષ પહેલા 11 એક જ દિવસે મંગળ આરતી થતી હતી ને આજે 11 એક જ મંગળ આરતી થાય છે. એમાં લાલસા ઉત્કંઠા વગેરે કોઈ ન થાય. ભગવાન તો મળશે ઉત્કટ લાલસાથી, તીવ્રતાથી. સત્સ્વરૂપ મહારાજ કરીને પ્રભુપાદજીના શિષ્ય હતા. પ્રભુપાદજીને એક દિવસ પૂછ્યું કે પ્રભુપાદજી, મારે કૃષ્ણ ભાવનામાં, કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કઈ રીતે કરી, હું કઈ રીતે તીવ્રતાપૂર્વક ભજન કરી શકું? પ્રભુપાદજી બહુ સુંદર જવાબ આપ્યો. ભજનમાં એ જ પ્રગતિ કરી શકશે, એનું ભજન જ તીવ્રતાપૂર્વક થાય છે જેના મનમાં વિચાર હોય કે આજ મારા જીવનનો છેલ્લો દિવસ છે. જે રોજ વિચાર કરે કે આજ મારા જીવનનો અંતિમ દિવસ છે. જોવામાં આવે તો રોજ લાખો માણસો મરે છે, કાયદેસર અને ગેરકાયદેસર. કાયદેસર અર્થાત ગઢપણ હોય, મરવાની ઘડી આવી હોય, મૃત્યુ થાય એવા લાખો મરે છે. અને અકાળ મરવા વાળા પણ રોજ એક્સિડન્ટ ઇત્યાદિમાં મરવાવાળાની સંખ્યા પણ લાખો છે. અને રોજ પાછું એવું નહીં કે અઠવાડિયામાં લાખો મરે છે કે મહિનાઓમાં લાખો મરે છે, વર્ષો નહીં, રોજે રોજ લાખો લોકો મરી રહ્યા છે. અને મનમાં વિચાર આવે કે આજે લાખો મરવાના છે અને આજ જે લાખો લોકો મરવાના છે એમાં મારું પણ નામ છે. આ વિચાર આવે રોજ, તો એ ભજન તીવ્રતા વાળું, ઉત્કંઠા વાળું થાય. નહીં તો આપણું પછી ભાંગલું ટૂટલું થાય જ છે, તો થવાનું છે. ઇન્દ્રધુમ્ન મહારાજ, જેની અંદર લાલસા છે, તીવ્રતા છે ભગવાનની પ્રાપ્તિ. જેટલા પણ સંતો મહાપુરુષો તેના જીવન ચરિત્ર વાંચ્યું, તેના મનમાં એક જ લાલસા હતી કે ભગવાનને પામવા છે. એટલો દેવ દુર્લભ મનુષ્ય શરીર મળ્યો છે. અનંત જન્મો પછી, અનંત વર્ષો પછી આ શરીર મળ્યું છે. તો હવે બીજા શરીરમાં જવું નથી, હવે કોઈ માના ગર્ભમાં જવું નથી, હવે તો ભગવાનને પામીને આ સંસારમાંથી મુક્ત થઈ જવું છે. આ લાલસા, આ ઉત્કંઠા સાથે ભજન કર્યું, ત્યારે ભગવાનને પામ્યા અને ત્યારે સંત કહેવાય. ઇન્દ્રધુમ્ન રાજા છે, પણ એના મનમાં ઈચ્છા છે કે આજ આંખેથી ભગવાનના દર્શન કરવા છે અને આજ શરીરથી એની સેવા કરવી છે. તો મંત્રી કહે છે કે મહારાજ, તમારો વિચાર તો બહુ સુંદર છે, અઘરું પણ છે, પણ છતાં આપણે પ્રયાસ કરશું. વિદ્વાનોની સભા બોલાવી મહારાજ ઇન્દ્રધુમ્નની ઉત્કંઠા, જે ઈચ્છા, જિજ્ઞાસા હતી એની અંદર મૂકવામાં આવી. અનેક સમયે ત્યાં એક સંન્યાસી તીર્થયાત્રા કરતા ભ્રમણ કરતા એ રાજ દરબારમાં આવે છે. અને સંન્યાસી કહે છે, મહારાજ, હું સંપૂર્ણ ભારત વર્ષના સમસ્ત તીર્થોમાં યાત્રા કરીને આવ્યો અને એમાં હું જ્યારે નીલ પર્વત પર ગયો, નીલાચલ પર ગયો, તો ત્યાં મેં જોયું કે સાક્ષાત ભગવાન ચતુર્ભુજ રૂપમાં નીલ માધવના રૂપમાં બિરાજમાન છે. હું આંખોથી જોઈને આવ્યો કે દેવતાઓ, બ્રહ્માજી ઇત્યાદિ પ્રગટ થઈને ત્યાં ભગવાન નીલ માધવની સેવા કરે છે. હું 1 વર્ષ સુધી ત્યાં રહ્યો, મેં સ્વયં મારી આંખોથી નીલ માધવના દર્શન કર્યા છે. અને નીલ માધવ ભગવાનની કૃપાથી જ હું એ વાત જાણી શક્યો કે તમારા મનમાં અત્યારે ભગવત દર્શનની લાલસા છે અને એટલા માટે જ હું તમને જણાવવા માટે જ અહીંયા આવ્યો છું. એટલું કે સંન્યાસી હતા એ તો વૈયા ગયા. મહારાજ ઇન્દ્રધુમ્ન
વિચાર કરે ભાઈ નીલ પર્વત ઉપર ભગવાન બિરાજમાન છે નીલ માધવના રૂપમાં, પણ નીલ પર્વત બહુ વિશાળ છે, અનેક યોજનોમાં ફેલાણેલો છે, એમાં પણ ગાઢ એની પર વન છે. તો એટલા લાંબા ઈ વિશાળ પર્વત ઉપર ભગવાન છે ક્યાં, કેમ ખબર પડે? તો પહેલા વિચાર કર્યો કે ભાઈ ભગવાનની ખોજ કરવામાં આવે પછી ત્યાં જઈએ. તેમના મંત્રીના પુત્ર હતા જેનું નામ હતું વિદ્યાપતિ. કોઈ જગ્યાએનો મંત્રી જ લખ્યું છે વિદ્યાપતિ, અને કોઈ જગ્યાના મંત્રીના પુત્ર લખ્યું છે. તો વિદ્યાપતિ હતા, એને કીધું કે મહારાજ હું જઈશ, નીલ માધવની ખોજ કરીને આવીશ અને પછી આપણે બધા સાથે જ ત્યાં રહીશું. મહારાજ ઇન્દ્રદુમ્ન તો મનમાં એ જ મનોરથ હતો કે નીલ માધવનો એક વખત પત્તો મળી જાય તો હું પછી અહીંયાથી રાજ્ય છોડીને હું ત્યાં જઈને જ હંમેશા ભગવાન નીલ માધવના ચરણોમાં જ રહીશ. વિદ્યાપતિ હતા એ ત્યાંથી ઉજ્જૈનથી નીકળ્યા છે નીલાચલ જવા માટે. આ જ્યાં જગન્નાથપુરી ધામ છે એ મૂળ રૂપમાં નીલ પર્વત ઉપર વસેલું છે. અચલનો અર્થ પણ પર્વત થાય, નીલાચલ અર્થાત નીલ પર્વત, એટલા માટે જેને નીલાચલ ધામ કહેવામાં આવે છે. પણ કાળક્રમે એ પર્વત છે પૃથ્વીના સમતલમાં આવી, એટલે આપણને અત્યારે ન દેખાય. પણ એ સમયે સતયુગમાં જયારે વાત છે ત્યારે તો એ બહુ ઊંચાઈ હતી. વિદ્યાપતિ હતા એ નીકળ્યા ને 1 મહિના પછી એ નીલ પર્વત પાસે પહોંચ્યા છે. પર્વતની તળેટીમાં પહોંચ્યા, સંધ્યાનો સમય થઈ ગયો. એ તો ગાઢ વન હતું. તો ત્યાં એક નાનું ગામ હતું, શબરોની વસ્તી હતી. શબર અર્થાત જે ડુક્કરને પકડે એનું માંસ ખાવા વાળા જે એ શબર લોકો. તો વિદ્યાપતિને એમ થયું કે ભાઈ અત્યારે રાત થવા આવી છે, ગાઢ વનમાં ક્યાં જઈશ, અહીંયા જ કોઈ જગ્યાએ જો મળી જાય, રહેવાની વ્યવસ્થા થઈ જાય તો રોકાઈ જાવ. તો એ ઘરે ગયા અને સદભાગ્ય ઘર એ શબરોના જે વસ્તી હતી એના રાજા હતા વિશ્વવસુ, એનું જે ઘર હતું. તો ત્યાં જઈ વિદ્યાપતિએ કીધું કે ભાઈ મને એક રાત્રિ રહેવા માટે અહીંયા જગ્યા મળશે. તો એ વિશ્વવસુની પુત્રી હતી જેનું નામ હતું લલિતા. એને કીધું કે હા, પણ થોડી વાર તમે બહાર પ્રતીક્ષા કરો, મારા પિતાજી બહાર ગયા છે, આવે એટલે તમને રહેવાની વ્યવસ્થા કરી દેશે. વિદ્યાપતિ થોડો સમય બેઠા, એવામાં એ વિશ્વવસુ આવ્યા અને એને એની માટે રાત્રિએ ઘરમાં રહેવાની, કારણ કે આપણા સનાતન ધર્મમાં અને ખાસ કરીને ગૃહસ્થો માટે અતિથિ દેવો ભવ, અતિથિઓની સેવા તો બહુ વિશેષ મહિમા લખ્યો છે. અને એ સમયે આ બધું પાલન પણ પૂર્ણ રૂપથી થતું. અત્યારે તો બધું નથી રહ્યું, પણ એ સમય તો શબર લોકો પણ આ બધી શાસ્ત્રોની વાતને, ધર્મના સિદ્ધાંતોને જાણી એને પણ અતિથિનો સત્કાર કર્યો. એને નથી ખબર કે આ કોણ છે, એક અતિથિના રૂપમાં એને ઘરમાં આશ્રય. વિદ્યાપતિ હતા એ બીજે દિવસે વિચાર કરે છે કે આ પર્વત ઉપર જવું ક્યાંથી, એટલું ગાઢ એની પર ગાઢ જંગલ હતું કે જવાનો રસ્તો જ કઈ ન મળ્યો. કેટલાય દિવસ સુધી વિશ્વવસુને ત્યાં અતિથિ થઈને રહ્યા, પણ મહિનાઓ વયા ગયા, પણ એ પર્વત ઉપર જવાનો રસ્તો જ ખોજી ન ગયા. એટલું ગાઢ વન હતું એમ. અને ઘણા દિવસો સુધી વિશ્વવસુના ઘરે રહ્યા. અને એવામાં થયું એવું કે વિદ્યાપતિ હતા યુવાન અને સુંદર હતા, અને વિશ્વવસુની જે દીકરી લલિતા હતી એ પણ યુવાન અને સુંદર હતી. તો સાથે રહેવાને કારણે બંનેને પરસ્પર એકબીજામાં પ્રેમ થઈ ગયો. વિદ્યાપતિએ વિશ્વવસુને કીધું અને વિશ્વવસુએ બંનેના વિવાહ કરી દીધા. હવે ક્યાં એક બ્રાહ્મણ વિદ્યાપતિ અને એક શબર ડુક્કરોનું માંસ ખાવાનું, કેમ પ્રેમ આંધળો હોય. બંનેના વિવાહ થયા. યદ્વી લલિતા શબર વંશમાં એનો જન્મ થયો હતો, પણ એનામાં બધા જ સદગુણો હતા.
અને પછી તો વિદ્યાપતિ અત્યાર સુધી અતિથિ હતા અને હવે ઘર જમાઈ થઈને રહેવા માંડ્યા. થોડા દિવસ સુધી ત્યાં વિદ્યાપતિ થોડા દિવસની થોડા મહિનાઓ સુધી રોકાણા. જે કાર્યથી આવ્યા છે મનમાં એ કાર્ય છે, પણ એની કોઈ કડી મળતી નથી. ભગવાન ઘણા મહિનાઓ વયા ગયા. આ બાજુ મહારાજ ઇન્દ્રધુમ્ન ની ઉત્કંઠા વધી રહી છે. પ્રાણ માનવ એના મુખ સુધી આવી ગયા છે. અને આ બાજુ વિદ્યાપતિ છે એ નીલ માધવનો હજી એને કોઈ પતો મળતો નથી. પણ એની એક વાત જોઈ કે એના જે સસરા હતા વિશ્વવસુ, એ રોજ સવારમાં ઘરેથી નીકળી જતા અને છેક સાંજે ઘરે આવતા. સવારે ઘરેથી નીકળતા ત્યારે હવે તો ગામડાઓમાં રહેવાળા શબ્દ, ત્યાં તો કઈ સેન્ટ સ્પ્રે અત્તર એવું કઈ હતું નહીં. ઘરેથી એમનામ જતા, પણ સાંજે પાછા આવતા ત્યારે એના કપડામાંથી સુગંધ આવતી. અને વિદ્યાપતિ બ્રાહ્મણ હતા. એને ખબર પડી કે ભાઈ આ જે સુગંધ છે કોઈ સાધારણ સુગંધ તો છે નહીં. કેસર, કસ્તુરી, દિવ્ય ગંધ, અને એમાં પણ સ્વર્ગ ઇત્યાદિ લોકોમાં જે ગંધ, દિવ્ય સુગંધનું વર્ણન છે, એવી સુગંધ આના કપડામાંથી રોજ આવે છે. વિદ્યાપતિ એક દિવસ એને લલિતાને પૂછ્યું, એની પત્નીને, કે તારા પિતાજી રોજ સવારમાં જાય છે ત્યારે તો એના કપડામાંથી કોઈ સુગંધ હોતી નથી, અને સાંજે પાછા આવે ત્યારે એના કપડામાં આવી દિવ્ય સુગંધ એ જાય છે ક્યાં? તો લલિતાએ પહેલા તો છુપાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ વારંવાર વિદ્યાપતિએ પૂછ્યું તો એક દિવસ મજબૂર થઈને લલિતાને કહેવું પડ્યું કે મારા પિતાજી ભગવાન નીલ માધવની સેવા કરવા જાય અને ત્યાં દેવતાઓ સાક્ષાત આવીને ભગવાન નીલ માધવની સેવા કરે છે. અને દેવતાઓ જે દિવ્ય સ્વર્ગીય સુગંધ ભગવાન નીલ માધવને અર્પણ કરે છે, એની જ સુગંધ મારા પિતાજીના કપડામાંથી આવે છે. આજ પહેલી વખત વિદ્યાપતિને મહિનાઓ પછી ભગવાન નીલ માધવનું નામ સાંભળવા મળ્યું. થોડા દિવસ તો પછી એને હવે શું કરું, લલિતાને બહુ બટર લગાડી મચકા માર્યા. અને પછી એક દિવસ કહે છે કે લલિતા તારા પિતાજીને કે મને નીલ માધવના દર્શન કરવા લઈ જાય. તો એ વાત પણ લલિતાએ ઘણા દિવસ સુધી ટાળી, પણ વિદ્યાપતિની જીદ વધવા માંડી. તો પછી લલિતાને ભય લાગ્યો કે કદાચ આની વાત ન માનું ને મને છોડી વયા જશે તો એક દિવસ એને જીગર કરીને એના પિતાજીને કીધું, કારણ કે વિશ્વસુએ લલિતાને સ્પષ્ટ કીધું હતું કે નીલ માધવ વિશે તારે કોઈને ભૂલથી નહીં કહેવાનું નથી. કડક શબ્દોમાં કીધેલું હતું. એટલા માટે લલિતાએ કીધું પણ નહીં, પણ મજબૂર થઈને કહેવું પડ્યું. અને આજે પિતાજીને કહે છે, પિતાજી વિદ્યાપતિને નીલ માધવની જાણ થઈ ગઈ છે. સાંભળતા તો પહેલા તો વિશ્વસુ હતા એ ક્રોધિત થઈ ગયા. કોણે કીધું? તે જ કીધું હોય એને. પિતાજી મેં એને કીધું, તમે એને કીધું? હું શું કામ કરું? અરે તમે જેને કીધું છે, તમે રોજ સવારે જાઓ, તમારા કપડામાં કોઈ સુગંધ ન હોય ને સાંજે પાછા આવો, તમારા શરીરમાંથી સુગંધ આવતી હોય, તો આ વાત ક્યાં સુધી છુપાણી લીધી? વિદ્યાપતિ રોજ મને પૂછે કે તારા પિતાજીના કપડામાંથી આ સુગંધ શેની આવે છે? હું એની પત્ની છું, ક્યાં સુધી હું એનાથી છુપાવું? તો અંતમાં મારે કહેવું પડ્યું. અને હવે એ જીદ પકડીને બેઠા છે કે એને નીલ માધવના દર્શન કરવા છે. અને વિશ્વસુ ક્રોધિત થઈને કહે છે કે તો ક્યારેય સંભવ નથી. લલિતા કહે છે, પિતાજી તમારે એને નીલ માધવના દર્શન કરાવવા જ પડશે. જો એની બહુ ઉત્કંઠા છે નીલ માધવના દર્શન કરવાની, પિતાજી તમે એને દર્શન નહીં કરાવો, નારાજ થઈને કદાચ વયા જશે, તો હું એની વગર રહી નહીં શકું, તો હું પણ આત્મહત્યા કરી લઈશ. વિશ્વસુ હતા, એકને એક દીકરી છે. એના શબ્દો સાંભળ્યા તો થોડું એનું હૃદય પીગળ્યું, થોડા શાંત થયા. બહુ વિચાર કર્યો ઊંડો, અને પછી કહે છે કે લલિતા, હું તારા પતિને નીલ માધવના દર્શન કરવા તો લઈ જઈશ, પણ એક શરત છે, આંખે પાટો બાંધીને, આંખે પટ્ટી બાંધીને લઈ જઈશ.
પટ્ટી બાંધીને લઈ જઈશ, નીલમાધવના દર્શન કરાવીશ ને પટ્ટી બાંધીને પાછો લાવીશ. અર્થાત રસ્તો ન જોઈ જાય ક્યાં છે ભગવાન. લલિતા જઈને વિદ્યાપતિને કહે છે, વિદ્યાપતિ કહે છે કાંઈ વાંધો નહીં. વિશ્વસુ એક દિવસ કીધું કે કાલ સવારે લલિતા વિદ્યાપતિને કે તૈયાર થઈ જાય, હું એને સાથે લઈને જઈશ. વિદ્યાપતિ હતા એ તૈયારી કરવા માંડ્યા. લલિતાને કહે છે કે લલિતા મને થોડા સરસો અર્થાત રાયના દાણા એક કપડામાં બાંધીને આવી. કેમ? ત્યાં ભગવાનની સેવા કરવામાં મારે જરૂર પડશે રાય. રાયની માતાઓ પૂજાઓ કરતી હોય, માતાઓને ખબર આમ કે રાય વપરાય છે ભગવાનની સેવા, લગભગ નથી વપરાય. વઘાર સિવાય રાયનું કઈ બિહારમાં ને યુપીમાં ત્યાં બધે તો રાયનું તેલ ખાવામાં રાયનું તેલ જ ચાલે. આપણે પેલા સિંગનું તેલ આવતું, હવે તે ભારે પડવા માંડ્યું. બધા તલનું તેલ ભારે પડવા માંડ્યું. હવે શેનું ખાય? કપાસિયાનું કે સૂર્યમુખીનું? કપાસિયાનું તેલ આવે કે ન આવે? આવે ને. તો એને થોડી રાય સાથે લઈ લીધી, આંખે પાટો બાંધ્યો અને પછી જમાઈને સસરા હાથ પકડીને લઈને જાય છે. બે શું કહેવાય, સસરા જમાઈ વાતો કરતા કરતા ચાલતા ચાલતા જાય છે. ને વિદ્યાપતિ તો એક મંત્રી અને એમાં બ્રાહ્મણ બુદ્ધિમાન છે. આંખે પાટો બાંધેલો તોય તે સસરાને વાતોમાં એવા લડાવ્યા સાથે સાથે રાયના દાણા 5, 10, 15 ડગલા ચાલે એટલે એક એક દાણો નીચે પાડતા જાય છે. અને પર્વત ચડે છે તો વિદ્યાપતિને સંભળાય છે, દેખાતું તો નથી પણ વાયુ, શીતળ વાયુનો સ્પર્શ થઈ રહ્યો છે. વાયુને કારણે ઝાડવાઓના પત્તાઓ હલી રહ્યા છે એનો અવાજ આવે છે. વન્ય પક્ષીઓ, પશુઓનો અવાજ છે. રસ્તામાં અનેક ઝરણાઓ વહી રહ્યા છે અને જળનો કલકલ કલકલ અવાજ સાંભળતા સાંભળતા ચાલતા ચાલતા પર્વતની ટોચ ઉપર પહોંચ્યા. એક વૃક્ષની ઓથમાં ઉભા રહ્યા અને વિશ્વસુ કહે છે કે વિદ્યાપતિ જો તમે ભગવાન નીલમાધવનું ઐશ્વર્ય જો, સાક્ષાત દેવતાઓ પ્રગટ થઈને એની સેવા કરી રહ્યા છે. વિદ્યાપતિ કે પણ આ ખોલો ત્યારે જોવું ને. આંખેથી પાટો ખોલ્યો, જોયે છે તો વિદ્યાપતિની આંખો ફાટી રહી. શું જોયું? એક પર્વતની ગુફામાં ભગવાન નીલમાધવ મૂર્તિના રૂપમાં, લગભગ 7 ફૂટની ભગવાનની મૂર્તિ છે, ચતુર્ભુજ રૂપ છે. અને સામે સાક્ષાત બ્રહ્માજી, ઇન્દ્ર, વરુણદેવ ઇત્યાદિ સમસ્ત દેવતાઓ પ્રત્યક્ષ સાક્ષાત પ્રગટ ઉભા છે અને સેવા કરી રહ્યા છે. કોઈ ભગવાનની આરતી કરી રહ્યા છે, કોઈ ભગવાનને અત્તર અર્પણ કરી રહ્યા છે, કોઈ નૈવેદ્ય અર્પણ કરી રહ્યા, કોઈ પુષ્પોની માળા અર્પણ કરી રહ્યા છે, કોઈ સ્તુતિ કરે છે, કોઈ શંખનાદ કરે છે, કોઈ પ્રણામ કરી રહ્યા છે. બધા જ પોતપોતાની અલગ અલગ સેવાઓમાં લાગેલા છે. અને થોડા સમય આવી રીતે દેવતાઓએ પોતપોતાની સેવા કરી અને પછી ધીરે ધીરે એક પછી એક, સૌથી પહેલા બ્રહ્માજી ત્યાંથી ગયા અને પછી ઇન્દ્ર ઇત્યાદિ સમસ્ત દેવતાઓ એક પછી એક ત્યાંથી આકાશમાં થોડા ઉપર જઈને અંદર ધ્યાન થવા માંડ્યા. બધા જ દેવતાઓ વયા ગયા એટલે વિશ્વવસુ હતા એ વિદ્યાપતિને લઈને ત્યાં ભગવાન નીલમાધવની સામે ગયા. વિદ્યાપતિએ તો નીલમાધવના દર્શન કર્યા. સાક્ષાત ભગવાન જ પૂર્ણ તેજ સાથે પ્રગટ છે. અને જોઈને વિદ્યાપતિ તો એક ક્ષણ માટે ભાવ વિભોર થઈ ગયા. વિશ્વસુ કહે છે કે વિદ્યાપતિ તમે અહીંયા થોડી વાર માટે બેસો, દર્શન કરો, હું જાઉં છું વનમાંથી કંઈક કંદમૂળ ફળ ભગવાનની માટે લઈને આવું છું. અને ગયા છે. આ બાજુ વિશ્વસુ બેઠા છે, ભગવાન નીલમાધવને પ્રાર્થના કરે છે, કંઈક વૈદિક સ્તુતિનું ગાન કરે છે. અને એવામાં વિદ્યાપતિ નું ધ્યાન ગયું પાછળ એક કુંડ હતો જેનું નામ છે રોહિણી. અને વિદ્યાપતિએ જ્યાં એ રોહિણી કુંડની સામે જોયું તો એક અદ્ભુત ઘટના બની કે કુંડના કિનારા ઉપર એક વૃક્ષ હતું અને વૃક્ષની ડાળી ઉપર કાગડો બેઠો હતો અને અચાનક એ કાગડો હતો એ ડાળી ઉપરથી પડ્યો. એ કુંડની અંદર પડ્યો. પડતાની સાથે જ એનું શરીર છૂટી ગયું અને તરત જ એ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ.
ઈ કાગડો હતો, ઈ કુંડમાં પડ્યો, એનું શરીર છૂટી ગયું અને કુંડના પ્રભાવથી એના આત્માને ભગવત પાર્ષદ શરીર મળ્યું અને પાર્ષદ બની તરત જ ગરુડજી આવ્યા અને પીઠ ઉપર સવાર થઈને વૈકુંઠમાં વહી ગયા. અને આ દ્રશ્ય જ્યારે વિદ્યાપતિએ જોયું તો વિદ્યાપતિની આંખો ફાટી ગઈ. આ શું? કાગડો, પક્ષી, અને પક્ષીમાં પણ ચાંડાલ, માંસભોગી અધમ પક્ષી, અને એવો અધમ કાગડો પણ આ કુંડમાં પડ્યો તો આ કુંડના દિવ્ય જળના પ્રભાવથી મુક્ત થઈને ભગવાનનો પાર્ષદ થઈ ગયો. તો હું તો પવિત્ર બ્રાહ્મણ છું. કાગડાને પણ જો આ કુંડ છે એ ભગવાનના ધામમાં પહોંચાડી દેતો હોય, આ કુંડની આવી અદ્ભુત મહિમા હોય, તો હું તો એક પવિત્ર બ્રાહ્મણ છું, હું કેમ મુક્ત ન થાવ? આમ કહીને વિદ્યાપતિ હતા એ કુંડમાં પડવા માટે દોડ્યા કે હવે તો મરીને ભગવાનનો પાર્ષદ થઈ જવું છે. વિદ્યાપતિ ભાગ્યશાળી કહેવાય. જીગર હાલવી પડે ને, આપણને કીધું હોય આ સામે વૈકુંઠ મહેતા વિમાન ઉભર્યું હોય તો હજી તો કેટલી ઉઘરાણી બાકી છે, કેટલો માલ પડ્યો છે. વાતો કરવી એક અલગ વાત છે અને આચરણમાં લાવવી એક અલગ વાત છે. શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. આકાશવાણીથી વિદ્યાપતિ એટલા સ્વાર્થી ન બનો. મહારાજ ઇન્દ્રધુમ્નની એક એક ક્ષણ તમારી પ્રતીક્ષામાં યુગ સમાન વીતી રહી છે. તમે અહીંયાથી જઈને ઇન્દ્રધુમ્ન મહારાજને નીલમાધવના સમાચાર આપો. ત્યારે વિદ્યાપતિને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું અને પાછા આવ્યા. ભગવાન નીલમાધવ પાસે આવી બેસે છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મહારાજ ઇન્દ્રધુમ્નની અંદર જે તમારા દર્શનની લાલસા છે, ઉત્કંઠા છે, તમે કૃપા કરીને ક્યાંક એવી વ્યવસ્થા કરો કે ઇન્દ્રધુમ્ન અહીંયા આવે અને તમારા દર્શન કરે, તમારી સેવા કરે. વિદ્યાપતિ આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. એ સમયે વિશ્વ સ્વતાઈ ત્યાં આવ્યા, કઈક કંદમૂળ ફળ લઈને આવ્યા છે. ભગવાન નીલમાધવને અર્પણ કર્યા. સામે બેઠા અને જ સમયે વિશ્વસો અવાજ સાંભળે છે. એને કાનમાં શબ્દો ગયા અમૃત સમાન દિવ્ય કે વિશ્વસુ, ઓ વિશ્વસુ. વિશ્વસુ બધી બાજુ જોઈ કે અહીંયા બોલે, અવાજ કોનો છે? ભગવાન કહે છે કે વિશ્વસુ, નીલમાધવ બોલું છું. અરે નીલમાધવ, શું તને સંદેહ છે હું બોલી શકું? તો કે સંદેહ તો નથી, પણ આજ સુધી ક્યારે બોલ્યા નથી. તો ભગવાન નીલમાધવ કહે છે કે વિશ્વસુ, તારી ભક્તિ, તારા સ્નેહ, તારા પ્રેમને વશ થઈને આજ સુધી મેં તારી સેવા સ્વીકાર કરી, પરંતુ હવે મારી ઈચ્છા છે કે મારી સેવા એકદમ ઐશ્વર્યથી થાય. જે રીતે દ્વારકામાં વૈભવપૂર્વક મારી સેવા થતી એવી મારી સેવા થાય. મહારાજ ઇન્દ્રધુમ્ન રાજસી રીતેથી મારી સેવા કરે. સાંભળતા તો વિશ્વસુના હોશ ઉડી ગયા કે પ્રભુ શું વાત છે, મારાથી શું અપરાધ થયો? અત્યાર સુધી તમે મારી સેવા સ્વીકાર કરીને હવે તમારા મનમાં આવો વિચાર ક્યાંથી આવ્યો? વિશ્વસુએ બોલવાનો બહુ પ્રયાસ કર્યો, પણ પછી ભગવાન નીલમાધવ બોલ્યા નહીં. વિશ્વસુને વિચાર આવ્યો કે આ થવાનું કારણ શું? અત્યાર સુધી ભગવાન મારી સેવાથી પ્રસન્ન હતા ને હવે એને ઇન્દ્રધુમ્ન મહારાજની સેવા જોઈએ છે. અને તરત જ એને ખબર પડી બધું જ કરવાવાળો આ છે. કોણ? જમાઈ. અને એ તો ભાઈ શબર ભૂલી ગયા કે અમારો જમાઈ છે. ઓછી પકડી અને પહેલા તો પછાડ્યો નીચે, જંગલમાંથી કંઈક રસી ગોતીને બાંધ્યા બંને હાથ પાછળ, અને બાંધીને પકડીને ખેંચતા ખેંચતા ઢસડતા લઈ ગયા. હવે એ કે તને ખબર પડશે એક શબર સાથે આવી રીતે ગદ્દારી કરવાની શું સજા હોય, તને હવે હું દેખાડીશ. તને હું ત્યાં પહોંચવા દઈશ ઇન્દ્રધુમ્ન પાસે, ત્યારે તું એને સમાચાર આપીશ ને. અને એવી રીતે ધમકાવતા ઢસડતા લઈ ગયા ઘરે. અને ઘરે લઈ જઈને એક રૂમની અંદર પૂરી દીધા, બાંધી દીધા ને રૂમની અંદર પૂરી તાળું મારી દીધું. લલિતાન કહે છે કે આને અહીંયાથી બહાર કાઢીશ ને તો મને જીવતો નહીં બહાર. એ તો પૂરી વૈયા ગયા
અને વિદ્યાપતિ લલિતાને રોજ કહે, લલિતા એક વખત મને અહીંયાથી બંધન મુક્ત કર. હું તને વચન આપું છું, મહારાજ ઇન્દ્રધૂમ્નને જઈને હું ભગવાન નીલમાધવના સમાચાર આપીશ. એ એટલા પ્રસન્ન થશે, આપણને એટલી સંપત્તિ આપશે કે પછી હું તું તારા પિતાજી આજીવન સુખપૂર્વક આપણે રહીશું. રોજ વિદ્યાપતિ સમજાવે ને એક દિવસ લલિતાએ દરવાજો ખોલી વિદ્યાપતિને બંધન મુક્ત કર્યા. વિદ્યાપતિ ત્યાંથી ભાગ્યા. 1 મહિના પછી અવંતીપુરી પહોંચ્યા છે. ઇન્દ્રધૂમ્ન મહારાજને ભગવાન નીલમાધવના સમાચાર આપ્યા. સાંભળતાની સાથે ઇન્દ્રધૂમ્ન તો અત્યંત પ્રસન્ન થઈને, હવે હું આજીવન ભગવાન નીલમાધવના ચરણોમાં રહીશ, આવા ભાવ સાથે રથમાં સવાર થઈને સૈન્ય સાથે પોતાની પત્ની સાથે ત્યાંથી નીકળ્યા છે. સેનાપતિની સાથે લઈને વિદ્યાપતિને રથ ઉપર સવાર કરીને અવંતીપુરીમાં પહોંચ્યા અને નીલ પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાં આવતા રથમાંથી નીચે ઉતરે છે. પોતાના પગમાં જે પાદુકાઓ ચપ્પલ પહેર્યા હતા એ પણ ત્યાં ઉતાર્યા. સેનાપતિને કહે છે કે તમે અહીંયા નીચે રહ્યો, પ્રતીક્ષા કરો, હું અને વિદ્યાપતિ અમે બે જ ઉપર જઈશું. મહારાજ ઇન્દ્રધૂમ્ન અને વિદ્યાપતિ પર્વત ઉપર જવાનું પ્રારંભ કરે. વિદ્યાપતિ જ્યારે નીલમાધવના દર્શન કરવા ગયા હતા ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 2 થી 3 મહિનાનો સમય વયો ગયો હતો. એટલે એને જે ઓલા રાયના દાણાઓ નાખ્યા હતા એ દાણાઓમાંથી અત્યારે નાના નાના છોડ થઈ ગયેલા હતા. અને રાયના છોડે ચાલતા ઉપર પર્વત ઉપર જ્યાં ભગવાન નીલમાધવ બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. મહારાજ ઇન્દ્રધૂમ્ન તો અનેક પ્રકારના મનોરથ કરતા જાય છે. હું ભગવાનની આમ સેવા કરીશ ને તેમ સેવા કરીશ ને, અને આવી રીતે અનેક ઈચ્છાઓ લઈને અનેક મનોરથો કરતા વિદ્યાપતિની સાથે જેવા એ ગુફાની સામે પહોંચ્યા, વિદ્યાપતિ કહે છે, અરે ભગવાન ક્યાં ગયા? સાંભળતા તો પહેલા તો માનો ઇન્દ્રધૂમ્ન મહારાજને એટલો આઘાત લાગ્યો કે મૂર્છા આવી ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થયા. આસપાસ બધી ખોજ કરી પણ ભગવાન નીલમાધવ કોઈ જગ્યાનો પત્તો ન લાગ્યો. ઇન્દ્રધૂમ્ન મહારાજ ક્રોધમાં આવી આવેશમાં કહે છે કે હું સમજી ગયો કે આ બધું જ કરવા વાળો તારો સસરો છે. એણે જ ભગવાન નીલમાધવની ચોરી કરી ક્યાંક છુપાઈ દીધા છે. હવે એને છોડીશ નહીં. એને સજા મળશે. ભગવાનની ચોરી કરવાની શું સજા હોય? આજીવન કારાવાસ ભોગવશે. આકરામાં આકરી સજા કરીશ. અને મહારાજ ઇન્દ્રધૂમ્ન અત્યંત ક્રોધમાં વિદ્યાપતિને કહે છે, ચાલ પહેલા તો તારા સસરાને પકડી. ઇન્દ્રધૂમ્ન મહારાજ આવેશમાં છે. વિદ્યાપતિ કહે છે, મહારાજ તમે થોડા શાંત ચિત્તે વિચાર કરો કે વિશ્વવસુ કોઈ સાધારણ વ્યક્તિ નથી. જેની સેવાથી સાક્ષાત ભગવાન નીલમાધવ પ્રસન્ન છે એને શું તમે સાધારણ વ્યક્તિ માનો છો? અને એવા મહાન ભક્ત પ્રત્યે ક્યાંક તમારાથી અપરાધ થઈ જશે તો પછી ભગવાનને ક્યારેય તમે પ્રસન્ન નહીં કરી. ઇન્દ્રધૂમ્ન મહારાજ આવેશ થોડો શાંત થયો અને કહે છે કે વાત તો સત્ય છે કે ભાઈ જાણતા અજાણતા પણ જો ભગવાનના ભક્ત પ્રત્યે અપરાધ થઈ જશે તો ભગવાનના દર્શન એક સ્વપ્ન થઈ જશે. તો કહે છે કે આપણે પહેલા એને સમજાવશું. સમજાવી પણ જો ન સમજે તો પછી આપણે આગળ કંઈક વિચાર કરશું. નીચે પહોંચ્યા. એના સેનાપતિ યુદ્ધવીર કહે છે કે મહારાજ દર્શન થઈ ગયા. તો કે દર્શન શું થાય? ત્યાં ભગવાન છે જ નહીં. ભગવાનની ચોરી થઈ ગઈ. કોણે ચોરી કરી? તો કે બધો શક તો કે વિશ્વવસુ પર જાય છે. પણ પહેલા અમે ત્યાં જઈને સમજાવશું. તમે સેના સાથે આખા ગામને ઘેરી લો. આખા ગામની નાકાબંધી કરી લો અને થોડે દૂર ઉભા રહીને તમે મારા આદેશની પ્રતીક્ષા કરો. હું અને વિદ્યાપતિ જઈશું, એને સમજાવશું. સમજાવવા છતાં જો ન સમજે તો પછી તમે તમારી રીતે કાર્ય કરજો. વિદ્યાપતિ આવે છે વિશ્વવસુ સબરના ઘરે. ઇન્દ્રધૂમ્ન મહારાજને સાથે લઈને એની પત્ની લલિતા ઘરના કાર્યમાં લાગેલી હતી. વિદ્યાપતિ મળ્યા, કુશળ મંગળ પૂછ્યા અને કહે છે પિતાજી ક્યાં છે? તો કે પિતાજી અંદર રૂમમાં છે.
કેમ છે કે તબિયત પાણી સારા છે? તો કે મહિનાઓ થઈ ગયા, કોઈની સાથે બોલતા નથી, કોઈ જગ્યાએ જતા આવતા નથી, બસ પથારીમાં આખો દિવસ પડ્યા રહે છે. ભોજન પણ પરાણી કરાવું તો થોડું ઘણું કંઈ ભોજન કરે છે, નહીં તો ખાતા પણ નથી. આખા દિવસ કંઈક ને કંઈક ઊંડી ચિંતામાં ડૂબેલા રહે છે. ખબર નહીં એને શું થઈ ગયું છે. શરીરમાં થોડો તાવ જેવું પણ રહે છે, બીમાર પણ રહે છે. વિદ્યાપતિ હતા એ મહારાજ ઇન્દ્રધુમ્નને લઈને અંદર ગયા. વિશ્વસુર ઇન્દ્રધુમ્ન મહારાજને જોઈને પથારીમાંથી બેઠા છે. વિદ્યાપતિ અને મહારાજ ઇન્દ્રધુમ્ન અનેક પ્રકારે બોલાવે, પ્રયાસ કરે છે, પણ વિશ્વસુ એટલા એક બાજુ દુઃખી પણ હતા અને એક બાજુ ક્રોધિત પણ હતા કે કઈ બોલતા નથી. બિલકુલ મૂંગા હોય, ચૂપચાપ. બોલા બે બહુ જેમ છોકરાઓને કેમ કે પ્રયાસ કરે, છોકરાની રી બહુ અઘરી હોય, રિહાઈ ત્યારે પછી અને વિશ્વસુ બહુ બોલાવવાનો પ્રયાસ કરે પણ છતાં બોલતા નથી. અને ક્યારેક ક્યારેક બોલે તો પણ વિદ્યાપતિ ઉપર કટાક્ષ વ્યંગ કરતા કઈક અઘરા શબ્દ બોલે છે. તો બહુ પ્રયાસ કર્યો પણ છતાં કઈ આશા ન રહી કે આ કઈ બોલશે. ઇન્દ્રધુમ્ન મહારાજે ઈશારો કર્યો. સેનાપતિ આવીને વિશ્વસુને બંદી બનાવી લીધા. કે છે હું તમને પહેલા જ કહેતો હતો કે આને સમજાવાય નહીં, શેબર હોય ન સમજે, મને સોંપી દે. બે સૈનિકો સાથે હતા, એને પકડીને લઈ ગયા. હમણાં ત્યાંની પાસે કે ફટ કરતો બોલાવો. આવા બધા લોકોને કેમ સીધા કરવા એ હું જાઉં, મારું કામ જ આ છે. તો મોટી વાતો કરતા સેનાપતિ લઈ ગયા. સેનાપતિનું કામ જ હોય કે રાજાની સામે મોટા ફડાકા મારવાના, પછી કઈ થયું ન થયું રામ જાણે. ઇન્દ્રધુમ્ન મહારાજ ચિંતામાં છે કે શું થશે. અનિત સમય આકાશથી દેવર્ષિ નારદજી વીણા વગાડતા નામ સંકીર્તન કરતા આવ્યા. કીર્તનનો અવાજ સાંભળીને ઇન્દ્રધુમ્ન મહારાજે આકાશમાં દ્રષ્ટિ કરી. નારદજી આવે છે તો નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. નારદજી કહે છે કે રાજન, આ વિશ્વવસુએ ભગવાન નીલમાધવની ચોરી નથી કરી. ભગવાન નીલમાધવ પોતાની ઈચ્છાથી આ પૃથ્વી ઉપરથી અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીના પહેલા 50 વર્ષ પૂરા થયા. બ્રહ્માજીનું જીવન કેટલું છે? દ્વિપરાગ, 100 વર્ષનું આયુષ્ય છે. પણ બ્રહ્માજીના ગણના અલગ છે. એના દિવસો 43,20,000 વર્ષની એક ચતુર્યુગી. આવી 1000 ચતુર્યુગી થાય એટલે બ્રહ્માજીના 12 કલાક થાય. બીજે આવી 1000 ચતુર્યુગી થાય એટલે બીજી 12 કલાકની રાત્રિ થાય. અર્થાત 2000 ચતુર્યુગી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. આવું બ્રહ્માજીના 30 દિવસનો મહિનો, 12 મહિનાનું એક વર્ષ. આવા બ્રહ્માજીના 50 વર્ષ થાય એને એક પરાર્ધ કીધું છે, અને બીજા 50 વર્ષને દ્વિતીય પરાર્ધ કીધું છે. તો નારદજી કહે છે બ્રહ્માજીના પ્રથમ પરાર્ધમાં ભગવાન આ પૃથ્વી ઉપર નીલમાધવના રૂપમાં પ્રગટ હતા, અને હવે ભગવાન બ્રહ્માજીના દ્વિતીય પરાર્ધમાં આ પૃથ્વી ઉપર જગન્નાથજીના રૂપમાં રહેશે. અને ભગવાન જગન્નાથજી પ્રગટ તમારી ભક્તિથી જ થશે. હે રાજન ઇન્દ્રધુમ્ન, તમે સૌથી પહેલા વિશ્વવસુને છોડી દો, એનો આદર કરો. એ મહાન, એ પણ તમારી જેમ ભગવાનના પ્રિય ભક્ત છે. અને પછી અહીંયા જ તમે આ નીલ પર્વત ઉપર ભગવાન જગન્નાથજી માટે વિશાળ અને ભવ્ય મંદિર બનાવો. મંદિર જ્યારે તૈયાર થઈ જશે ત્યારે હું આવીશ. આપણે સાક્ષાત જઈશું બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજીના હાથેથી જ આપણે મંદિરનું ઉદ્ઘાટન કરશું, અને બ્રહ્માજીને જ કહેશું કે તમે ભગવાન જગન્નાથને પ્રગટ કરો. નારદજી એટલું કે વૈયા ઇન્દ્રધુમ્ન મહારાજ વિશ્વવસુને બોલાવે છે. એની પાસે ક્ષમા માંગી બધી નારદજીએ કીધેલી વાત કરી. અને પછી તો ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ થયું. અને મંદિરમાં સૌથી મોટી ભૂમિકા રહી વિશ્વવસુ અને એના ગામના જે શબર લોકો હતા.
કારણ કે એ પર્વતોમાં વનોમાં રહેવા વાળા આજીવન એને એ પર્વતોમાં ખીણોમાં જીવન કાઢેલું, એટલે એને ખબર હતી કે ક્યાં મોટા મોટા પથ્થરો, મોટી મોટી શિલાઓ, સારી સારી શિલાઓ મળે. તો દૂર દૂરથી શબર લોકો હતા એ મોટા મોટા પથ્થરો ઉચકીને લઈને આવતા. અને મહારાજ ઇન્દ્રધમ્નએ તો ચક્રવર્તી સમ્રાટ હતા સંપૂર્ણ ભૂમંડળના, તો દેશ દેશથી એકથી એક મોટા આર્કિટેક્ટો, મોટા મોટા કારીગરો બોલાવ્યા. અને આ બાજુ આ શબર લોકો મોટા મોટા પથ્થરો લઈને આવતા. જોતામાં તો ભવ્ય નિર્માણ, મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું. અને એટલું વિશાળ મંદિર હતું કે એનું શિખર છે વાદળો સુધી સ્પર્શ કરતું, એટલું વિશાળ ભવ્ય મંદિર હતું. મંદિરનું કાર્ય પૂરું થઈ ગયું. મહારાજ ઇન્દ્રધુમ્ન બધા બહુ પ્રસન્ન થયા એ ભવ્ય મંદિરને જોઈને. પછી ઇન્દ્રધુમ્ન મહારાજ વિદ્યાપતિને કહે છે કે તમે ભગવાનને પ્રગટ કરવા માટે યજ્ઞ પ્રારંભ કરો. વિશ્વ ઇત્યાદિને અલગ અલગ સેવા સોંપીને મહારાજ કહે છે કે હું બ્રહ્મલોક જાઉં છું અને બ્રહ્માજીને હું અહીંયા લઈને આવું છું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે. ઇન્દ્રધુમ્ન મહારાજ બ્રહ્માજીથી ત્રીજી કે ચોથી પેઢીએ થયેલા હતા અને સતયુગનો સમય હતો અને પોતે પણ એટલા મહાન ભક્ત હતા. અને એ સમયમાં સ્વર્ગ ઇત્યાદિ ઉપરના લોકોના દ્વાર ધર્માત્માઓ માટે ખુલ્લા હતા. કેટલાય રાજાઓના ચરિત્ર આપણે સાંભળીએ છીએ કે સ્વર્ગમાં જ્ઞાન, બ્રહ્મલોક જ્ઞાન. મહારાજ ઇન્દ્રધુમ્ન બ્રહ્મલોક પહોંચ્યા છે. બ્રહ્માજી સભામાં બેઠા છે, થોડા વ્યસ્ત છે. ઇન્દ્રધુમ્ન મહારાજે થોડી પ્રતીક્ષા કરી. બ્રહ્માજીએ થોડી વારમાં અંદર બોલાવ્યા. મહારાજ ઇન્દ્રધુમ્ન પ્રણામ કરીને કહે છે, પિતામહ, જગન્નાથજી માટે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું છે. મારા ગુરુ નારદજીની પ્રેરણાથી હું તમારી પાસે આવ્યો છું. તમે હવે ચાલો, તમારા હાથથી જ મંદિરનું ઉદ્ઘાટન થશે અને તમે જ ભગવાન જગન્નાથજીને પ્રગટ કરાવો. બ્રહ્માજી કહે છે, મહારાજ એ રાજન, ભગવાન પરમ સ્વતંત્ર છે. એ પોતાની ઈચ્છાથી જ પ્રગટ થશે, પોતાની ઈચ્છાથી જ અંતર ધ્યાન થશે. એની ઉપર કોઈનું વશ ચાલતું નથી. જો ભગવાન ઉપર કોઈનું વશ ચાલે તો એકમાત્ર એના ભક્તો છે, એના ભક્તોને આધીન છે. એટલા માટે રાજન, મારાથી પણ એ પ્રગટ નહીં થાય, પણ તમારી ભક્તિથી અવશ્ય ભગવાન જગન્નાથજી બહુ જલ્દીથી પ્રગટ થશે. પણ હવે તમે શીઘ્ર જલ્દીથી જલ્દી પૃથ્વી પર જાઓ, કારણ કે કાળ અત્યંત સાવધાન રહીને પોતાની ગતિથી નિરંતર વહેતો રહે છે. કારણ કે બ્રહ્માજી જાણે છે કે અહીંયા બે ઘડી રોકાણા, પણ નીચે તો યુગોના યુગ વીતી ગયા છે. અને ઇન્દ્રધુમ્ન મહારાજ બ્રહ્મલોકથી નીચે આવ્યા, સ્વર્ગથી નીચે આવ્યા, સિદ્ધલોકથી નીચે સીધી પૃથ્વીનું સીમામાં પહોંચ્યા. મનમાં અનેક મનોરથો કરે છે કે હું જઈશ, નીચે પહોંચીશ, મારી પત્ની ગુંડીચા, વિદ્યાપતિ, વિશ્વસુ આ બધા મારું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારીમાં ઢોલ નગારા લઈને ઉભા છે. હાથીઓ, શરણાઈઓ બધું સ્વાગતની સામૈયાની તૈયારીઓ કરતા હશે. અને એમાં પણ જ્યારે હું એ લોકોને બ્રહ્મલોકના ઐશ્વર્ય વિશે, બ્રહ્મલોકના વૈભવ વિશે, બ્રહ્મલોકની સંપત્તિ વિશે જ્યારે કહીશ, ત્યારે તો એ લોકોની આંખો ફાટી રહી છે. આવા અનેક મનોરથો કરતા કરતા ઇન્દ્રધુમ્ન મહારાજ નીચે ઉતરી રહ્યા છે. પણ હવે ઇન્દ્રધુમ્ન મહારાજના મનોરથ હતા એ મનોરથ જ રહેશે. ભાગવતમાં લખ્યું છે, ભગવાન કપિલદેવ કહે છે માતા દેવહૂતિને કે મનુષ્ય મનોરથો અનેક કરે છે, પણ ભગવાન કાળના રૂપમાં બે જ કાર્ય કરે છે. અત્યંત સાવધાની પૂર્વક એક તો મનુષ્યના આયુષ્યનું હરણ કરે છે અને બીજું એના મનોરથોને નષ્ટ કરતા રહે છે. કપિલ ભગવાન કહે છે કાળના રૂપમાં ભગવાનના બે જ કાર્ય છે, એક તો મનુષ્યના આયુષ્યનું હરણ કરવું અને એના મનમાં જે મનોરથ હોય એને વિફળ કરવું. હવે આપણને ઘણી વાર એમ થાય કે મારી એકને જેવું થતું છે કે ધારું ઊંધું જ પડે. જેને પૂછે ને બધાને થાય અમારે એમ જ થાય. પછી આ ભાગવતના કપિલ ભગવાનના શબ્દો વાંચ્યા ત્યારે એમ થયું સારું આપણી એકનું નહીં, આ બધાનું આ કહાની ઘર ઘર કે આ છે.
અને ઇન્દ્રધુમ્ન મહારાજ થોડા નીચે આવ્યા તો જોયું મંદિરનું શિખર દેખાણું, ધજા દેખાણી, અત્યંત પ્રસન્ન થઈ ગયા. પણ થોડા ઓર નીચે આવ્યા તો શું જુએ છે કે આ મંદિર જીર્ણ કેમ થઈ ગયું? હજી કે હું બનાવીને કે ગયો છું, એક દિવસ નથી પાછો આવ્યો ત્યાં તો કે આ કાળું કેમ પડી ગયું, ખવાય કેમ ગયું? સમુદ્રના તટ ઉપર હતું તો દરિયાઈ હવાને કારણે આખું મંદિર જૂનું થઈ ગયું. ઇન્દ્રધુમ્ન મહારાજ વિચાર કરે છે કે કંઈક બ્રહ્માજીએ મને સાવધાન કર્યો તો એવું તો નથી થયું ને કે હું ત્યાંથી આવ્યો કે અહીંયા બહુ લાંબો સમય વયો ગયો હોય? નહીં, એવું નહોતું. માણસનો એક સ્વભાવ છે કે જ્યાં કંઈક અશુભ આશંકા થાય ત્યાંથી મન તરત હટાવી લે. એવું ન હોય એમ કે આ તો તું કેવું હોય. મહારાજ ઇન્દ્રધુમ્ન મનમાં થોડો સંદેહ થયો, પણ વાત મની બાજુથી હટાવી નીચે ઉતરે છે. પૃથ્વી ઉપર ઉતર્યા તો શું જોયું કે ત્યાં કોઈ સ્વાગત કરવા વાળું નથી, કોઈને ખબર પણ નથી. મહારાજ ઇન્દ્રધુમ્ન વિચાર કરે છે કે શું વાત છે, કોઈ સગાવાલા, કોઈ સંબંધીઓ, કોઈ પરિચિત લોકો દેખાતા નથી. આ મંદિર આખું જીર્ણ પડ્યું છે. તો મહારાજ ઇન્દ્રધુમ્ન નીચે ઉતર્યા અને મંદિરની અંદર પ્રવેશ કરે છે. મંદિરમાં ચાલતા ચાલતા જાય ત્યાં એક બ્રાહ્મણ મળે છે. કુલની પ્રભુ જેવા ઘડિયાળ જોઈએ એટલે આપણને પહેલા બીજા તમે બધા શરમમાં કઈ બોલો નહીં, પાછા ખીજાય 10:30 બંધ કરતા હો. બીજી વાત સારી એટલે તમે ઘરેથી સુઈને ખાઈ પીને આવ્યો હોય ને બધા માર્કેટમાં થાક્યા પાક્યા આવ્યો હોય તો કથા તો મસ્તી બહુ લાંબી છે, ક્યાંય પૂરી નહીં થાય. પણ જો જગન્નાથજીની ઈચ્છા છે તો આપણે આવતા મંગળવારે બાકીની બહુ રસમય આ સ્કંદ પુરાણની આખી કથા છે, આખો ઇતિહાસ છે કે જે ભગવાન કળિયુગના આરાધ્ય દેવ છે, જેનો મહિમા એટલો ગવાણો છે. કળિયુગના અંત સુધી ભગવાન જગન્નાથજી એક જ પોતાની પૂર્ણ મહિમામાં પ્રતિષ્ઠિત રહેશે. બાકી તો બધા જ વિગ્રહોમાંથી, બધી મૂર્તિઓમાંથી એની શક્તિ છે એ ભગવાન ખેંચી લેશે. તો આવા ભગવાન જગન્નાથજીના રૂપમાં કઈ રીતે પ્રગટ થયા ઇન્દ્રધુમ્ન મહારાજથી, એ જે કથા બાકી છે આપણે આવતા મંગળવારે જગન્નાથજીની ઈચ્છા હશે તો પૂરી કરીશું. પણ વિશેષ રૂપથી રવિવારે રથયાત્રા છે તો તેમ બધા તો બાપા સીતારામ ગ્રુપની તો સેવા જ છે. જગન્નાથજીનું શાક આપવાની શનિવાર આખી રાત તૈયાર છો ને? સૌથી મોટી સેવા તમારા લોકોની છે, કારણ કે આ વર્ષે તો કદાચ સેવા વધશે. દર વર્ષે 25-30 હજાર માણસોનો પ્રસાદ સાંજે અને બપોરે 10-12 હજારનો બનતો, પણ આ વખતે તો રવિવાર છે રથયાત્રાનો એટલે સાંજે કંઈક કહેતા હતા 40-45 હજાર માણસોનો પ્રસાદ થાય છે અને બપોરે કંઈક 15-17 હજાર. તો આ બાને પણ ભગવાન સેવાનો અવસર આપે છે. ભાગવતમાં લખ્યું છે કે ભગવાનની જીવો ઉપર સૌથી મોટી કૃપા કઈ? ભગવાનની કૃપા તો બધા ઉપર છે, સૌથી મોટી તો આપણે ગણી આપણને માણસ બનાવ્યો, સ્વસ્થ શરીર આપ્યું, કામ ધંધો આપ્યો, પરિવાર આપ્યો, આપણે એટલા સુખી અત્યારે આવી રીતે શાંતિથી આપણે બેસીને સત્સંગ સાંભળીએ છીએ. બતાવવાથી મોટી કૃપા શું હોય? કેટલાય બિચારા એવા છે કે રોગથી તડફડે છે, કોઈ ચિંતા ઉપાધિથી તડફડે છે, કોઈને કાંઈ નથી તો એની શ્રદ્ધા નથી. તો આપણને તો બધી બાજુથી ભગવાનની આ કૃપા છે. પણ સૌથી મોટી કૃપા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે 10મ સ્કંદમાં, ભવદ્ભીર્ય નિયોજિત પુંસો અતિ અનુગ્રહ. મનુષ્ય ઉપર ભગવાનનો અનુગ્રહ તો છે, પણ અતિ અનુગ્રહ, અત્યંત કૃપા એ છે કે કોઈ જીવને ભગવાન પોતાની સેવામાં લગાડે. કોઈ જીવને ભગવાન પોતાની સેવાનો અવસર આપે છે તો એ ભગવાનની સૌથી મોટી કૃપા છે, અતિ અનુગ્રહ છે. તો આપણે બધા ભાગ્યશાળી છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કંઈક ને કંઈક સેવાનો બધાને અવસર મળ્યો છે અને મન મૂકીને સેવા કરી પણ લેવી જોઈએ.
ભગવાનની કૃપા પામવાનો આ એક સરળ અને સહજ ઉપાય છે અને એમાં પણ આપણા ગૃહસ્થો માટે આ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આપણે સંતો મહાપુરુષોની જેમ અડધી રાતે જાગીને ભજન નહીં કરીએ કે બધું છોડીને વનમાં જઈને કે ધામમાં જઈને તીર્થમાં જઈને નિવાસ કરીએ, વૈરાગ્યપૂર્વક રહીએ, દિવસ રાત ભજન કરીએ, એક આસન ઉપર 4, 5, 6 કલાક બેસીને ભજન કરીએ, આવું તો આપણી થવાનું નથી. પણ આ બધી વસ્તુ આપણી માટે સરળ છે કે ભગવાનની સેવા કરીએ. તો આ જ આપણી માટે ભગવાનની કૃપા પામવાનો માર્ગ છે. બધા યથાશક્તિ કરવી જોઈએ. અને બાકીનો કથાનો પ્રસંગ છે આપણે આવતા મંગળવારે સાંભળશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ જગન્નાથ સ્વામી કી, રથયાત્રા મહામહોત્સવ કી, શીલ પ્રભુપાદ કી, નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘનસુંદર ગુરુએ આપણને ભગવાન જગન્નાથ પ્રાગટ્ય લીલા જે આપણે અડધે પહોંચ્યા છીએ, ભગવાન જગન્નાથજી કઈ રીતે હવે પ્રગટ થશે એ આવતી કથામાં આપણે સાંભળીશું. તેમનું આપણે મહામંત્રથી વિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જગન્નાથજીની સેવા પ્રભુજીએ કીધું. બાપા સીતારામ ગ્રુપ તરફથી શનિવારે રાત્રે સબ્જી કટિંગની સેવા છે. એવી જ રીતે કોઈ પણને જગન્નાથજીની સેવા કરવી હોય તો રાધા ગીતાની મંદિરમાં 5 તારીખથી સેવા ચાલુ થઈ જાય છે. 5, 6, 7 ને 8 દાસ અને દાસમાં એક ફોર્મ નાખ્યું હતું. એમાં પણ તમે જે કોઈ ભણેલા હોય એ ફોર્મ ભરી શકો છો, અને જેને કોઈ ન આવડતું હોય એ ડાયરેક્ટ મંદિરે જઈને સેવા કરી શકે છે. તો બધાને ખુલ્લા દિલે ખુલ્લા હૃદયે રાધા ગીતાની મંદિર તરફથી આમંત્રણ છે કે બધા આવો, જગન્નાથ રથયાત્રામાં ભાગ લ્યો અને પ્રસાદ લ્યો. સેવા કરવાની ઈચ્છા હોય તો સેવા કરો. આપણે કહેતા હોય ને, સેવા કરેલી તો આપણને મેવા મળશે. તો આ તો અખિલ બ્રહ્માંડના નાયક જગન્નાથજીની સેવા પ્રભુજી આજ આપણને બતાવ્યું કે કળિયુગના આરાધ્ય દેવ કોણ છે? જગન્નાથજી. તો એ જગન્નાથજીની સાક્ષાત ભગવાનની સેવા કરવાનો અવસર મળી રહ્યો છે. તો બધા ભક્તોના ચરણોમાં નિવેદન છે કે યથા સમય કાઢીને ભગવાનની સેવામાં પધારે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપા સીતારામ મંડોલીને કે જેમણે આ સેવા કરે છે અને આપને આ કથા માટે જગ્યા આપે છે. તો આપણે અમને હૃદયથી મહામંત્ર બોલીને આભાર વ્યક્ત કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આજનો પ્રસાદ જનાર્દન પ્રભુ તરફથી છે, એમનો પણ આપણે મહામંત્રી વિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જગન્નાથ સ્વામી કી જય. શનિવારે જે બાપા સીતારામ ગ્રુપ સેવા કરવા આવી રહ્યા છે રાધા ગીતાની મંદિર, તેમના માટે ફૂલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઘરેથી કોઈ પ્રસાદ લઈને આવવાનું નથી, ત્યાં મંદિરે જ પ્રસાદની વ્યવસ્થા છે. હરે કૃષ્ણ. મહાપ્રસાદી ગોવિંદ પુણ્યવતમ રાજન વિશ્વાસો નૈવ જાયતે